બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે। સગીરે કહ્યું કે તેને પોલીસે 7 થી 8 દિવસ રાત્રે 2 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી માર માર્યો હતો અને એવો માર માર્યો હતો કે તેની એક કિડની ફેલ થઈ ગઈ છે। શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે। આ સગીર છેલ્લા 15 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે બોટાદ પોલીસે જેમના પર આરોપ લાગ્યા છે એ 4 પોલીસ કર્મી સહિત 5 સામે ગુનો દાખલ કર્યો છે। કૌશિક જાની, અજય રાઠોડ, કુલદીપસિંહ વાઘેલા, યોગેશ સોલંકી સહિત એક અજાણ્યા ઇસમ સામે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે FIR થઈ છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાત્રે 2 ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ RTO પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે। આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી। આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે। આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ, યોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે। આપણે પ્રશ્ન એવો છે કે આ છોકરાને હવે 19 તારીખે વહેલા સવારે આવી ગાડી આવી 5 છોકરાને જગાવેલા, 5 ક્યાં છે તમારો છોકરો કે એમ કરીને જગાડી 5 છોકરાને લઈ ગયા, ગાડી બે લઈ ગયા। પછી શું થયું? પછી હવે અહીંયા જઈને હવે તપાસ કરી તો પોલીસ સ્ટેશનમાં જતા નથી, અહીંયા પોલીસ સ્ટેશનમાં બેઠો હતો। પછી બેઠો હતો એટલે અમે ત્યાં કીધું સાહેબે પૂછપરછ કરતા હતા, અમને બહાર કાઢ્યો। બહાર કાઢ્યા પછી અમે જવા ન દીધા અંદર, તમે કે ઘરે વ્યા જાઓ કે। પછી એને બધાને લોકઅપમાં લઈ જઈને છોકરાને બહુ માર્યો અને 3 જણાએ માર્યો છે। 3 જણા માર્યો, એક કુલદીપભાઈ હતા સાહેબ અને એક આવડા કૌશિક અને એક આવડા અજય રાઠોડ, એવડે જાડીઓ, તો એ ત્રણેય થઈને બહુ માર્યો એને, બહુ માર્યો આવી રીતે અને એની હાલત કરી સિરિયસ કરી નાખ્યો છે આખો, એની એક કિડની ફેલ કરી નાખી છે અને કોઈ માથામાં માર્યા છે અને મોટા નકરા બૂટ જ માર્યા છે, બહુ માર્યા છે। આપણે માંગ છે કે આને ફરિયાદ કરવી પડે, આ બધા છૂટા બધા વ્યા જાય જેલમાં। એ તો હવે આ પોલીસ આવ્યા વહેલા 6 વાગ્યા તો અમને ખબર પડી કે આમાં દીકરાને લઈને આવ્યા એમ। કયા કારણે લઈ ગયા? ઈ કે આ સોરીના ઓલામાં લઈ ગયા, પણ સોરીના ઓલામાં મારો દીકરો નથી આવ્યો। પછી આવ્યા ને તરત મારા બેબી આગળ તેજુરી માંડ્યા વિખાવા કે આ તેજુરી વીક કે, એટલે એમાં મારા બુઢા પેન્શનના હતા, મારી દીકરીના બાળ કેન્દ્રના હતા, એમ કરીને લઈ ગયા તો એમાં 50,000 પૂરા ન નીકળ્યા, એટલે મારા પાકીટમાંથી લઈ ગયા। હોની નોટ આપી તો કે હોની નહીં કે 500ની જ કાઢો, તો 500ની મારો વળી એક નોટ હતી એટલે એમ કરીને એને 50,000 પૂરા કરી દીધા। હાલ બાબો ક્યાં છે? હાલ અત્યારે અમદાવાદ છે। કેવી હાલત છે એની હાલત તો બાપા મને બધા સિરિયસ જ કે મારા દીકરાની કિડની ફેલ કરી નાખી છે। અમારી માંગ છે કે આવડા સસ્પેન્ડ જ થવા પડે કે મારા દીકરાને માર્યો, બીજા દીકરાને મારે મારા જ દીકરા કહેવાય। મારી માંગ એ છે કે મારા દીકરાને માર્યો ને એવા બીજાના દીકરાને કોઈને ન મારે।